આ શું આજ તો છાપાના બાઈક ઉગડી ગયા તમારા હાથમાં છાપું શું છે અખબારમાં શું એવું આવ્યું છે? અરે ઓલી કાગડીનો ફોન હતો આજે સવારે. એ કંઈક સિંધુ ભવન રોડ ઉપર છે ને 50 રૂપિયામાં બધી વસ્તુ એનો સેલ આવ્યો છે. 50 રૂપિયામાં કે સિંધુ ભવન ઉપર વસ્તુ મળે છે ને કાગડી લઈ આવી બધું. શું લેવી 50 રૂપિયા મળી? માથું ઓળવાનો કાંસકો લઈ આવી, પછી ઓલું નાવાનું રૂછડું આવે ને એ, નાવાનું ટમ્બલર, બધું 50 પણ એ રૂપિયા. તો બધું આ 50 મળે છે. અહીં તો મળે ભલે ને મળતું, પણ ઓલું બ્રાન્ડેડ ને. હા, સિંધુ ભવન રોડ પરથી તમારે બ્રાન્ડેડ જ હોય ને. તો પછી એટલે અહીંથી 220 રૂપિયા જવાના ને 220 રૂપિયા આવવાના, 440 રૂપિયા તો ઉબર ન થઈ જાય તમારા. તો ભલે ને થતા. તમને ક્યારે બચત કરતા આવડી? આ મેં આટલા વર્ષથી આપણા લગ્ન પછી બચતો કરી અને આટલો રૂપિયો ભેગો કર્યો છે. એ તમને ખબર પડે છે? બચત કરતા શીખાય. બચત છે ને બીજો ભાઈ કહેવાય. ત્યાં અને તમને ખબર છે કાગડી 2,500 સ્કેચર લાવી ત્યાંથી. હા, હવે સમજાણું કેવી રીતે સ્કીમ લાગે છે. અને 2,500 સ્કેચર તો છે ને ઓનલાઈન જો ને તો એમાંય મળી જાય ઘણી વાર. પણ ઓનલાઈન મળે, ઓનલાઈન આ બધું 50 રૂપિયા મળશે. અહીંયા સ્કીમ છે કે 2,500 સ્કેચર લો ને એટલે હારે આ બધી વસ્તુ 50 રૂપિયા મળે. તો લેવાય કે નહીં? મારે અમથા સ્કેચર તૂટ્યા જ છે મારા, તો હું લઈ આવીશ ત્યાંથી. તારે તો ખરેખર કોઈ એક બિઝનેસ કરવા જેવો છો. કયો? એક ક્લાસ ખોલી નાખ. શેના? લાખના 12,000 કેવી રીતે કરવા. એ આ સમય બહુ કિંમતી હોય હો. મને તો ખબર જ છે તમે બધા બુદ્ધિ વગરના છો. હું થોડી બુદ્ધિ વગરની છું. તો તને ખબર હોય કે સમય બહુ કિંમતી છે તો સૂતી કા રેસ? ગજબ બેઇજ્જતી હે. સમય છે ને બહુ કિંમતી છે, એને વેડફાય નહીં, એટલે સૂતી રહું છું. સૂઈ જાઓ તમે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું ઉદાસ થઈને દેવદાસની જેમ ભર્યા રાખે શું છે? તમને ખબર છે આજે હું બેંકે ગઈ હતી હા, અને બેંકમાં છે ને પાસબુકમાં મેં આજ બધી એન્ટ્રી કરાવી. તો એ વાત છે ને એન્ટ્રી પર દિશા ભરખો રહ્યો બરોબર છે. એમાં હું ઉદાસ થઈ? ત્યારે મને ખબર પડી કે આપણે ગરીબ નથી. તો એ તો રાજી થવા જેવું છે ને કે આપણે ગરીબ નથી. આપણે ગરીબ નથી, આપણે અતિશય ગરીબ છીએ. ઓય, તમને ખબર છે? શું? તમને આ જ્ઞાનની વાતની ખબર નહીં જ હોય. 100% કહું છું. બોલો. જો આજ સવારથી છે ને મારો મૂડ બહુ સારો છે અને મારે સાંજ સુધી આ સારો મૂડ જાળવી રાખવો છે. એટલે મહેરબાની કરીને ધડ માથા વગરની કોઈ વાત કરતી નહીં. गजब बेइज्जती है. શું છે બોલ બાકી? તમારે જ્ઞાન જોઈતું ના હોય તો મારે કંઈ જબરજસ્તીથી આપવું નથી. રહેવા દો, નથી કહેવું તમને કંઈ. ભાઈ કહી દે ને, હવે કીધું છે શરૂ કર્યું છે તો કહું? શાંતિથી વાત કરી દે એટલે તને નિરાશ થઈ જાય ને મને નિરાશ થઈ જાય. જ્યાં સુધી આપણે જીવતા છીએ, હા, જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી મરવાનો કોઈ ચાન્સ જ નથી. વાહ જ્ઞાનેશ્વરી વાહ, મને આ ખબર જ નહોતી. કહેતી હતી ને. વાહ ભાઈ વાહ, કેવું પડે હો તારું. માસ્ટરપીસ હો, માસ્ટરપીસ.